દેવભૂમિ દ્વારકાથી જ્યાં ડિમોલિશન મુદ્દે હવે સવાલ ઉઠ્યા છે। એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સનું આ નિવેદન સામે આવ્યું છે। બેટ દ્વારકામાં મોટા ભાગના વિધર્મીઓના મકાન તોડાયા છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના અને ઇન્દિરા આવાસ મુદ્દે કોર્ટમાં એપીસીઆર જશે। બેટ દ્વારકામાં 4 મંદિર અને એક આશ્રમ પણ તોડાયું છે। બેટ દ્વારકા મંદિરની આસપાસ 90% વિધર્મી રહીશો છે। જે ડેમોલિશન બીજા સમાજના લોકોનું થઈ રહ્યું છે તેને છુપાવવામાં આવી રહ્યું છે, કેમ કે બેટ દ્વારકામાં જ્યારે બઘેર સમુદાયના બહેનો સાથે અને ત્યાંના લોકો સાથે હું વાત કરતો હતો ત્યારે બહેને કીધું કે અમે હિન્દુ છીએ એટલે અમારું બતાવવામાં આવતું નથી। જો અમારું બતાવવામાં આવે તો સરકારનું ખરાબ દેખાય। એટલે જાણી જોઈને મુસ્લિમ સમાજના ડેમોલિશનને મંત્રીઓ દ્વારા ઉછાળવામાં આવે છે। એટલે જેટલી પણ જમીન સરકારી જગ્યા છે એ તમામ લોકોની છે, તમામ ભારતમાં રહેનારા નાગરિકોની છે। એટલે સરકારની જવાબદારી છે કે જે પણ ઘર વિહોણા છે, જે પણ લોકોને તમે વિકાસના નામે ઘર વિહીન કરી રહ્યા છો, એવા તમામ લોકોને ઘર આપવાની જવાબદારી સરકારની છે। અમદાવાદમાં